जय माताजी। हूँ नीरूबेन मीणिया आपનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું ફરાળી સાબુદાણાની ખીચડી। સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે 2 કલાક સાબુદાણા પલાળીને મૂકી દીધા હતા અને કોરા કરી નાખવાના। એવી રીતે પાણી નીતરી જાય। અને આ બાફેલા બટેકા છે 3-4 એ મેં બાફીને સુધારી લીધા। અને સિંગદાણા, મરચાં ને ટમેટા અને મસાલા અને તેલ। સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે હવે ગેસ ચાલુ કરશું અને એક વાસણ મૂકી દઈશું। એમાં તેલ નાખી દઈશું। તેલ આવી જાય એટલે જીરું નાખશું। પેલા તો સિંગદાણા તળીને કાઢી લઈશું। હલાવતા રહીશું, બળી જાય। સાવા લાલ સેવા થઈ જાય તો કાઢી લેવાના। બહુ નહીં લાલ થવા દેવાના, નકર કડવા લાગશે। તેલમાં જીરું નાખી દઈશું। જીરું તતરી જાય એટલે મરચાં નાખી દઈશું। પછી આપણે ટમેટા નાખી દઈશું। ગેસ આપણે ફૂલ કરી દઈશું। હવે મસાલા નાખી દઈશું। મીઠું, હળદર ને લાલ મરચું। ફરાળી છે એટલે તીખું ઓછું। ટમેટાને થોડીક વાર તળવા દઈશું। આપણે બાફેલા બટેકા હતા એને કટકા કરેલા હતા એ નાખી દઈશું। સિંગદાણા નાખી દઈશું। હવે આપણે એમાં ઓલા કોરા પડેલા સાબુદાણા નાખી દઈશું। હલાવીને મિક્સ કરી દઈશું બધું। એકદમ છૂટા દાણા પડી જશે, પાણી રહેવા નહીં દેવાનું। તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી। પછી સર્વ કરી લઈશું। एकदम छोटा छोटा दाना થઈ ગયા।
જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરી નાખજો, શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે ખીચડી.